હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 3માં મૂળના પ્રદેશો, ખાસ કરીને મૂળની આંતરિક રચનામાં આવેલા 4 અગત્યના વિસ્તારો એ આપણે સમજવાના છે. તો મૂળના પ્રદેશ સમજવા માટે આપણે મૂળનો ઊભો છેદ દર્શાવીએ છીએ. તો વનસ્પતિનું કોઈ પણ અંગ એના મુખ્યત્વે છેદ 2 રીતથી લઈ શકીએ. દાખલા તરીકે મૂળનો ભાગ છે. મૂળનો જ્યારે આપણે છેદ લેતા હોય તો જ્યારે આપણે આડી બ્લેડ ચલાવતા હોય અનુપ્રસ્થક છે, તો એ છેદને આપણે અનુપ્રસ્થ છેદ અથવા આડો છેદ કહી શકીએ. પણ એ જ મૂળનો જ્યારે આપણે ઊભો છેદ લેતા હોય, લંબ અક્ષે બ્લેડ ચલાવતા હોય, તો એને આપણે આયામ છેદ અથવા ઊભો છેદ કહીએ છીએ. તો મૂળની અંદર અગત્યના 4 પ્રદેશો છે. મૂળની એકદમ ટોચ ઉપર મૂળ ટોપ છે. મૂળ ટોપની અંદરની તરફ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે. એની ઉપરની તરફ વિસ્તરણ પ્રદેશ છે. અને સૌથી ઉપરનો ભાગ જે પરિપક્વન પ્રદેશ છે. તો સૌપ્રથમ આપણે છેદ લીધા વગરનું સંપૂર્ણ મૂળ દર્શાવીએ છીએ અને ત્યારબાદ છેદ લીધેલી અવસ્થા દર્શાવીએ છીએ. તો મોટાભાગની વનસ્પતિમાં સૌથી પહેલાં તો મૂળનો આકાર જે મોટાભાગે શંકુ આકાર છે. તો તમે કહી શકો કે ઉપરની તરફ મૂળ પોળું છે અને ક્રમશઃ નીચેની તરફ મૂળ સાંકડું બને છે. તો જે આકારને આપણે શંકુ આકાર કહીએ છીએ. ત્યારબાદ મૂળમાં સૌથી ટોચ ઉપર અમુક કોષોના આવરણ છે, જે આપણે પીળો ભાગ દર્શાવેલો છે. તો એ રક્ષણાત્મક આવરણને આપણે મૂળ ટોપ કહીએ છીએ. તો મૂળની ટોચ ઉપર જ્યાં મૂળ ટોપ આવેલું છે, રક્ષણાત્મક આવરણ, એની અંદરની તરફનો કોષ વિભાજન પામી શકે એવા કોષનો સમૂહ, અમુક મિલીમીટર સુધીનો લાંબો ભાગ, એક સરખા નાના કોષોનો વિસ્તાર જે અહીંયા અંદરની તરફ છે, અને એ ભાગને આપણે બીજા ક્રમનો પ્રદેશ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહીએ છીએ. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એની ઉપરનો ભાગ, આખો ભાગ, જેને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. અને વિસ્તરણ પ્રદેશની ઉપર આવેલો આખો ભાગ, ઉપરનો આખો ભાગ, જ્યાં મૂળનો રોમ નામની રચનાઓ હાજર છે. તો મૂળના જેટલા ભાગની અંદર મૂળ રોમ નામની રચના હાજર હોય એ ભાગને તમે મૂળ રોમ પ્રદેશ અથવા એને પરિપક્વન પ્રદેશે કહી શકો. તો અત્યારે આપણે તમે ટેક્સ્ટમાં જે પ્રમાણે મૂળ દર્શાવેલું છે એ પ્રમાણે મૂળ દર્શાવ્યું છે. તો ઉપરનો આખો ભાગ, જેને આપણે પરિપક્વન પ્રદેશ કહીએ છીએ. તો જે મૂળ અત્યારે તમને દર્શાવેલું છે એ છેદ લીધા વગરનું સંપૂર્ણ મૂળ છે. તો એમાં આપણને અગત્યના 4 ભાગ દેખાય છે. સૌથી ઉપરનો ભાગ જે મૂળ ટોપ છે, મૂળ ટોપની અંદરની તરફ આવેલો અમુક મિલીમીટર સુધીનો લાંબો ભાગ એ વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે. એની ઉપરનો ભાગ વિસ્તરણ પ્રદેશ છે. અને મૂળ રોમ ધરાવતો ઉપરનો ભાગ જે મૂળ રોમ પ્રદેશ અથવા એને તમે પરિપક્વન પ્રદેશ કહી શકો. તો આ બધી રચનાઓ સમજવા માટે અત્યારે આપણે બાહ્ય રચના દર્શાવેલી છે. તો જે જગ્યાએ બાહ્ય રચનાઓ આપણને દેખાય છે ત્યાં એકચ્યુઅલી અંદરની તરફ કોષોના પ્રકાર કેવા છે એ સમજવા માટે
આપણે મૂળનો ઊભો છેદ બતાવીએ છીએ. બરોબર વચ્ચે બ્લેડ રાખી અને લંબક્ષ બ્લેડ આપણે પસાર કરી દઈએ તો અંદરની તરફ કોષની ગોઠવણી, કોષના પ્રકારો જેનું આપણે માઇક્રોસ્કોપની અંદર અવલોકન કરી શકીએ. તો મૂળના પ્રદેશો સમજવા માટે મૂળનો આયામ છેદ લેવો પડે. આયામ છેદ એટલે જેને તમે ઊભો છેદ કહી શકો. તો એ અવસ્થા હવે આપણે દર્શાવીએ છીએ. તો સૌથી પહેલાં તો જમીનની સપાટી અને જમીનની અંદર આવેલો સમગ્ર ભાગ જેને આપણે મૂળ કહીએ છીએ. તો મૂળની ટોચ ઉપર કોષ વિભાજન પામી શકે એવો કોષનો સમૂહ છે. તો સૌથી પહેલાં આપણે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ દર્શાવીએ છીએ. તો એક જ સરખા અને નાના કોષનો બનેલો આખો વિસ્તાર, અને જે વિસ્તારને આપણે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહીએ છીએ. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એને ઘેરીને આવેલા રક્ષણાત્મક કોષના આવરણ જેને આપણે મૂળ ટોપ કહીએ છીએ. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એની ઉપર આવેલો લાંબા કોષથી બનેલો વિસ્તાર, જે કોષો કદમાં નીચેના વિસ્તાર કરતાં મોટા છે, તો એ ભાગને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. વિસ્તરણ પ્રદેશની ઉપર આવેલો આખો ભાગ ઉપરની તરફનો જે પરિપક્વન પ્રદેશ છે, પરિપક્વન પ્રદેશમાં બહારની બાજુ મૂળનું અધિસ્તર એટલે સૌથી પહેલાં આવશે મૂલાધિ સ્તર. તો અત્યારે જે કોષોના સ્તર દર્શાવેલા છે એને કહેશું આપણે મૂલાધિ સ્તર. અંદરની તરફ એની વાહક પેશી, તો તમને ખબર છે જલવાહક અને અનુવાહક એ પેશીઓ આવેલી છે. બે બાજુ પરિચક્ર અને અંતસ્તર. અત્યારે આ નામ યાદ ન રહીએ તો જરૂર નથી, આગળ આપણે સમજવાનું છે, પણ અલગ અલગ પ્રકારની પેશી આપણે દર્શાવીએ છીએ. બીજું મૂલાધિ સ્તરના અમુક કોષોનું રૂપાંતરણ પાતળી રચનામાં થાય છે, અને જે રચનાને તમે મૂળ રોમ કહી શકો. તો સૌથી પહેલાં નામ નિર્દેશન આપણે આપી દઈએ. સૌથી આગળનો ભાગ જે મૂળ ટોપ છે, અથવા એને તમે રૂટ કેપે કહી શકો. મૂળ ટોપની અંદરની તરફનો ભાગ જેને તમે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહીશું. એનું બીજું નામ નિર્માણ પ્રદેશ છે, અથવા એનું ત્રીજું નામ કોષ વિભાજન પ્રદેશ છે, અથવા એનું નામ વર્ધી પ્રદેશ કહી શકો. ઘણા બધા નામ છે. વર્ધી પ્રદેશની ઉપર આવેલો વિસ્તાર લાંબા અને મોટા કોષનો બનેલો વિસ્તાર જેને તમે વિસ્તરણ પ્રદેશ કહી શકો. અને વિસ્તરણ પ્રદેશની ઉપર આવેલો સમગ્ર ભાગ મૂળ રોમવાળો ભાગ જેને તમે પરિપક્વન પ્રદેશ, અથવા એને ત્યાં મૂળ રોમ હાજર છે એટલે મૂળ રોમ પ્રદેશ કહી શકો. તો હવે બધી રચનાને એક પછી એક આપણે સમજીએ. તો સૌથી પહેલાં તો કોઈ પણ મૂળની અંદર આપણે કીધું એમ મૂળ શંકુ આકારનું અંગ છે, ઉપર પોળું છે, નીચેની તરફ સાંકડું છે.
તો કોઈપણ મૂળમાં સૌથી મૂળની ટોચ ઉપર આ ભાગમાં કોષોના આવરણથી ઘેરાયેલો ટોપી જેવો ભાગ છે, અને જે ભાગને આપણે મૂળ ટોપ કહીએ છીએ, તો એ મૂળ ટોપની રચના ટોપચા જેવી છે, અંગુલિત્ર જેવી છે. જૂના સમયમાં જ્યારે સ્ત્રીઓ ઓલા ભરતકામ કરતા, તો આપણને ખબર છે આંગળીની ટોચ ઉપર પહેરવા માટેની ધાતુની આખી જે કેપ આવતી, એના જેવી રચના છે. તો મૂળની ટોચ ઉપર જે રક્ષણાત્મક આખા કોષના આવરણવાળી કેપ છે ફરતી બાજુ, અને જે ભાગને આપણે મૂળ ટોપ કહીએ છીએ, તો જ્યારે મૂળ વૃદ્ધિ અને વિકાસ પામતું હોય, લાંબુ બનતું હોય જમીન તરફ, તો જ્યારે મૂળની લંબાઈમાં વધારો થતો હોય, મૂળ નીચેની તરફ લાંબુ બનતું હોય, ત્યારે ખાસ કરીને જે વર્ધનશીલ પ્રદેશ છે એના કોષો એકદમ નાજુક છે, એકદમ જીવંત કોષો છે. તો એ કોષોનું ભૂમિના ઘસારાથી રક્ષણ કરતો ભાગ, અને જે ભાગને આપણે મૂળ ટોપ કહીએ છીએ, તો મૂળનો ટોચનો જે નાજુક ભાગ છે, ખાસ કરીને વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ છે, એની આજુબાજુ રક્ષણાત્મક આવરણ સ્વરૂપે ગોઠવાયેલી ટોપી જેવી રચના, તો જેને આપણે મૂળ ટોપ કહીએ છીએ. અને જે મૂળ ટોપ ફક્ત સ્થળજ વનસ્પતિની ખાસિયત છે. એટલે જો સ્થળજ વનસ્પતિ હોય, જેનું મૂળતંત્ર જમીનની અંદર હોય, તો એમાં મૂળ ટોપ હોય છે. પણ જો જલજ વનસ્પતિ હોય, તો જલજ વનસ્પતિની અંદર મૂળની ટોચ ઉપર સૌથી પહેલાં તો વર્ધી પ્રદેશ, અને એની ફરતી બાજુના જે રક્ષણાત્મક આવરણ છે એ આટલા બધા ગીચ ન હોય, છૂટાછવાયા હોય. તો જલજ વનસ્પતિની અંદર મૂળ ટોપ ન હોય, પણ જે છૂટાછવાયા શિથિલ રીતે ગોઠવાયેલા ઓછા જે કોષોના આવરણ છે, એને તમે મૂળ ગોહ કહી શકો. તો જલજ વનસ્પતિમાં મૂળ ટોપની જગ્યાએ મૂળ ગોહ આવેલો છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો વર્ધી પ્રદેશની આજુબાજુમાં ગોઠવાયેલા કોષોના રક્ષણાત્મક આવરણ, અંગુલિત્ર અથવા ટોપચાની જેમ ગોઠવાયેલા આવરણ, અને જે ભાગને આપણે મૂળ ટોપ કહીએ છીએ, તો મૂળની લંબાઈમાં જ્યારે વધારો થતો હોય, ત્યારે વર્ધનશીલ પ્રદેશના કોષોનું રક્ષણ કરતા રક્ષણાત્મક આવરણ, જે મૂળ ટોપ છે, મૂળ ટોપની અંદરની તરફ આવેલો અમુક મિલીમીટર લાંબો ભાગ, જેને આપણે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહીએ છીએ. તો નામમાં જ અર્થ છે વર્ધનશીલ પેશી. તો આપણને ખબર છે વનસ્પતિના દેહમાં જેટલા કોષો કોષ વિભાજન પામી અને નવા કોષોનું નિર્માણ કરી શકતા હોય, તો એ પેશીને આપણે વર્ધનશીલ પ્રદેશ કહીએ છીએ. તો કોષોની અંદર કોષ વિભાજન પામવાની ક્ષમતા છે, નવા કોષોનો ઉમેરો કરવાની ક્ષમતા છે, એટલે કહી શકો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. અથવા ત્યાં નવા કોષોનું નિર્માણ થાય છે, એટલે કહી શકો નિર્માણ પ્રદેશ. અથવા ત્યાં કોષ વિભાજન થાય છે, એટલે કહી શકો કોષ વિભાજન પ્રદેશ. અથવા એ પ્રદેશ મૂળની લંબાઈમાં વધારો કરે છે, નવા કોષનો ઉમેરો કરે છે, એટલે કહી શકો વર્ધી પ્રદેશ. તો બાકીના જે વિસ્તારના કોષો છે, એના કરતાં વર્ધી પ્રદેશના કોષો કદમાં નાના છે. કોષ દિવાલ એકદમ પાતળી છે. આપણે કોષોના ગુણધર્મ લઈએ છીએ. વર્ધી પ્રદેશના કોષો કદમાં નાના છે. ફરતી બાજુની જે સેલ્યુલોજની કોષ દિવાલ છે, એ કોષ દિવાલ એકદમ પાતળી છે, અને કોષો જીવરસથી ભરેલા છે. એમાં પોષક દ્રવ્યનું પ્રમાણ વધારે છે. કોઈપણ કોષો કોષ વિભાજન પામતા હોય, તો એને પોષક દ્રવ્યની વધારે જરૂર છે, પાણીની વધારે જરૂર છે. એટલે કોષોની અંદર કદની સાપેક્ષમાં જીવરસનું પ્રમાણ વધારે છે. કોષની અંદર ચયાપચયની ક્રિયાનો દર એકદમ ઊંચો છે, કારણ કે કોઈપણ કોષ વિભાજન પામતું હોય, તો એની શક્તિની જરૂરિયાત વધારે હોય, અને શક્તિની પ્રાપ્તિ માટે કોષ વિભાજનની ક્રિયાનો દર ઊંચો હોય. જારક શ્વસનની ક્રિયાનો દર એ ઊંચો હોય. તો કણાભસૂત્રનું પ્રમાણ પણ વધારે છે. કણાભસૂત્રનું પ્રમાણ એમાં વધારે હોય તો જ જારક શ્વસનની ક્રિયા થઈ અને એટીપીનું નિર્માણ થઈ શકે. તો આવા બધા લક્ષણની અંદર વર્ધી પ્રદેશના કોષો જે બાકીના કોષ કરતાં અલગ પડે છે. તો આ વિસ્તારના કોષોનું સતત આજીવન કાર્ય એક જ છે કે સતત સમવિભાજન પામી અને ઉપરની તરફ નવા કોષનો ઉમેરો કરે છે. તો આ વિસ્તારમાં જેમ જેમ કોષ વિભાજન થતું જાય, એમ આ કોષો તો આગળ ને આગળ જ રહેશે, પણ આ કોષોના વિભાજનથી ઉમેરાયેલા કોષો જે ખરેખર આ ભાગમાં ઉમેરાય છે, તો
તો જે વર્ધી પ્રદેશના કોષો છે એ આજીવન આગળ રહે છે અને આજીવન એ સતત સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન પામે છે. તો એ પ્રદેશને આપણે વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ કહીએ છીએ. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એની ઉપર આવેલો અમુક મિલીમીટર લાંબો ભાગ કે જેનું નિર્માણ ખરેખર નીચેના કોષોએ કર્યું છે અને એ પ્રદેશને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. તો વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ એના કોષોના વિભાજનથી જે કોષો અહીંયા ઉપર ઉમેરાય છે એ શરૂઆતમાં કદમાં વર્ધનશીલ પ્રદેશના કોષો જેવડા જ હોય છે, પણ આના વિભાજનથી જે કોષો નાના ઉમેરાયેલા છે એ કોષો પછી લંબાઈમાં વધે છે અને પહોળાઈમાં વધે છે. તો જ્યારે આના વિભાજનથી સર્જાયેલા ઉપરના કોષો કદમાં મોટા બની જાય, એની પહોળાઈ વધી જાય, લંબાઈ વધી જાય, ત્યારે એ પ્રદેશને હવે આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. તો આના વિભાજનથી સર્જાયેલા કોષો શરૂઆતમાં કદમાં વર્ધનશીલ પ્રદેશના કોષો જેવડા જ હોય છે, પછી કોષોનું કદ એ મોટું થાય છે. તો ત્યાં કોષો વિસ્તરણ પામે છે, પ્રલંબન પામે છે અથવા કોષની લંબાઈમાં વધારો થાય છે. તો આવા લાંબા અને મોટા કોષ ધરાવતો આખો વિસ્તાર જેને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. તો એક કોષ દ્વારા આપણે સમજીએ. વર્ધી પ્રદેશનો કોષ હોય તો એનું કદ પહેલાં નાનું છે અને એના વિભાજનથી જે કોષો સર્જાય એ કોષો શરૂઆતમાં કદમાં નાના હોય છે. તો આ કોષનો ઉમેરો આ વિસ્તારમાં થયેલો છે અને એ કોષો હવે કદમાં છેના કરતાં મોટા બને છે. તો હવે કોષોનું વિસ્તરણ થયું અને એ કોષોને આપણે હવે વિસ્તરણ પ્રદેશના કોષો કહીએ છીએ. તો આપણને ખબર છે આ કોષનું કદ નાનું હોય તો કોષ દિવાલનો વિસ્તાર નાનો હોય. તો નાના કોષો જ્યારે પ્રલંબન પામતા હોય, વિસ્તરણ પામતા હોય, કદમાં મોટા બનતા હોય, તો સૌથી પહેલાં તો કોષ દિવાલમાં વૃદ્ધિ થાય છે. બીજું, નાના કદના કોષમાં રસધાનીનું કદ નાનું હોય છે અને જો કોષ કદમાં મોટો બને તો ભેગું રસધાનીનું કદ પણ વધે છે. તો મધ્ય ભાગમાં આવેલું કોષ કેન્દ્ર રસધાનીનું કદ મોટું થવાથી આ કોષમાં પાછો બાજુ સાઈડમાં જતું રહે છે. તો બે પ્રકારની વૃદ્ધિ થઈ. એક કોષ દિવાલમાં વૃદ્ધિ થઈને અંદરની તરફ રસધાનીનું કદ મોટું બન્યું, તો આખો નાના કદનો કોષ જે વિસ્તરણ પામી અને કદમાં મોટો બન્યો. તો એવા મોટા કોષ ધરાવતા વિસ્તારને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. તો આખા વિસ્તરણ પ્રદેશમાં જેટલા કોષો આવેલા છે એ બધાય કોષોનું નિર્માણ ખરેખર નીચેના કોષોના વિભાજનથી થયેલું છે અને પછી કોષો કદમાં મોટા બને છે. વિસ્તરણ પ્રદેશની ઉપર આવેલો અલગ અલગ પ્રકારની પેશી ધરાવતો વિસ્તાર. આ બે પ્રદેશો એવા છે કે એમાં કોષોનો પ્રકાર એક જ છે. આમાં બધાય કોષો એક પ્રકારના, આ વિસ્તારમાં બધાય કોષો એક પ્રકારના. પણ ઉપરનો જે વિસ્તાર છે એમાં કોષોના પ્રકાર આકારની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ પ્રકારના છે. તો આપણે યાદ કરીએ, બહારની બાજુ મૂલાધાર સ્તર આવેલું છે, એની અંદરની તરફનો જે વિસ્તાર છે આ એને બાહ્યક કહેવાય. એની અંદરની તરફ અંતઃસ્તર છે, એની અંદરની તરફ પરિચક્ર છે, પછીનો જે વિસ્તાર છે મજ્જા પ્રદેશ છે અને કેન્દ્ર ભાગમાં જે ભાગ બતાવ્યો છે એ વાહક પેશી છે. તો નીચેની તરફ કોષોનો પ્રકાર એક જ છે અને ઉપરની તરફ કોષોનો પ્રકાર અલગ અલગ છે. તો અત્યારે આપણે જે વિસ્તરણ પ્રદેશ દર્શાવ્યો છે એ વિસ્તરણ પ્રદેશનું એક વખત રૂપાંતરણ થાય છે પરિપક્વન પ્રદેશમાં. તો વિસ્તરણ પ્રદેશના કોષો એ અત્યારે એક સરખા છે. જ્યાં સુધી કોષો એક સરખા હોય, જુદો જુદો આકાર ધરાવતા ન હોય, ત્યાં સુધી કોષોને અવિભેદિત કોષો કહી શકો. તો વિસ્તરણ પ્રદેશના જે અવિભેદિત કોષો છે એનું હવે વિભેદન થશે. એક જ સરખા પ્રકારના જે કોષો છે એ રચના અને કાર્યની દ્રષ્ટિએ સ્થાયી થઈ જશે. દાખલા તરીકે બહારની બાજુના કોષો છે વિસ્તરણ પ્રદેશના, તો એમાંથી હવે મૂલાધાર સ્તર બની જશે આખું. વચ્ચેના કોષો છે તેમાંથી જલવાહક અને અન્વાહક બની જશે. અમુક કોષમાંથી બાહ્યક બની જશે, અમુક કોષમાંથી અંતઃસ્તર ને પરિચક્ર બની જશે. તો એક સરખા કોષોનું અલગ અલગ પ્રકારના કોષોની અંદર રૂપાંતરણ થઈ જશે અને જે પ્રક્રિયાને આપણે કોષ વિભેદનની ક્રિયા કહીએ છીએ. તો વિસ્તરણ પ્રદેશના કોષોનું કોષ વિભેદન થઈ
અને એમાંથી અલગ અલગ પ્રકારની પેશી બનશે. તો જ્યારે વિસ્તરણ પ્રદેશના કોષોનું કોષ વિભેદન થઈ અને એમાંથી અલગ અલગ પ્રકારની પેશી બની જાય, કોષ વિભેદન થઈ જાય, રચના અને કાર્યની દૃષ્ટિએ કોષો સ્થાયી થઈ જાય, તો એ પ્રદેશને હવે આપણે પરિપક્વન પ્રદેશ કહીએ છીએ. તો પરિપક્વન પ્રદેશની અંદર અલગ અલગ પ્રકારની સ્થાયી પેશીઓ હાજર હોય છે. તો મૂળનો જ્યારે આપણે છેદ લેતા હોય તો જેટલા વિસ્તારની અંદર તમને અલગ અલગ પ્રકારની પેશી જોવા મળતી હોય, જ્યાં કોષ વિભેદનની ક્રિયા થઈ ગઈ હોય, પેશીનું નિર્માણ થઈ ગયું હોય, એ વિસ્તારને તમે પરિપક્વન પ્રદેશ અથવા એ વિસ્તારની અંદર મૂળ રોમ આવેલા છે તો એને તમે મૂળ રોમ પ્રદેશે કહી શકો. તો હવે આપણને ખબર છે મૂળનું અધિસ્તર અથવા એને આપણે મૂલાધિસ્તર કહી શકો. તો મૂલાધિસ્તરના અમુક અમુક કોષોનું રૂપાંતરણ, બધાય કોષોનું નહીં પણ અમુક અમુક કોષોનું રૂપાંતરણ એકદમ પાતળી, એકદમ નાજુક અને નલિકામય રચનામાં રૂપાંતરણ થાય છે. તો પાતળા, નાજુક અને દોરી જેવી જે રચના બની અને જે રચનાને આપણે મૂળ રોમ કહીએ છીએ, તો મૂળ રોમ ફક્ત પરિપક્વન પ્રદેશમાં જ હાજર છે. તો એટલા માટે પરિપક્વન પ્રદેશનું બીજું નામ મૂળ રોમ પ્રદેશ કહી શકો. તો અધિસ્તરમાંથી સર્જાયેલા મૂળ રોમ જે જમીનની અંદર આમ લંબાયેલા છે, તો એનું મેઇન કાર્ય ખનિજ દ્રવ્ય અને પાણીનું શોષણ કરવા માટેનું છે. તો પાણી પ્લસ ખનિજ દ્રવ્ય એના શોષણ માટેની સપાટી મોટી બનાવવી, સપાટી વિસ્તૃત બનાવવી, જે મુખ્યત્વે કાર્ય મૂળ રોમનું છે. સામાન્ય કોષો ખનિજ દ્રવ્ય અને પાણીનું શોષણ કરે છે, પણ સામાન્ય કોષોની અંદર સપાટી નાની છે અને એની સાપેક્ષમાં જો મૂલાધિસ્તરના કોષનું રૂપાંતરણ મૂળ રોમમાં થઈ ગયું હોય તો ખનિજ દ્રવ્ય અને પાણીનું શોષણ કરવા માટેની સપાટી જે વિસ્તૃત સપાટી બને છે. તો ખનિજ દ્રવ્ય અને પાણીના શોષણ માટેની સપાટી વિસ્તૃત બનાવવી, તો જે કાર્ય મૂળ રોમનું છે. તો આપણે સમજાયા પ્રમાણે મૂળની આંતરિક રચનામાં મૂળની અંદર અગત્યના કાર્યની દૃષ્ટિએ 4 ભાગો છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં હવે આપણે મૂળના સામાન્ય કાર્ય અને એના વિશિષ્ટ કાર્ય, તો એની આપણે ખાસ સમજ લેવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 5ના લેક્ચર નંબર 4માં મૂળના રૂપાંતરણો અથવા મૂળના વિશિષ્ટ કાર્ય જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો વનસ્પતિનું કોઈ પણ અંગ હોય, મૂળ હોય, પ્રકાંડ હોય કે પર્ણ હોય, 3 અંગો જે ખરેખર 2 પ્રકારના કાર્ય દર્શાવે છે. દરેક અંગનું એક કાર્ય જેને આપણે સામાન્ય કાર્ય કહીએ છીએ, અને એ જ અંગ સામાન્ય કાર્ય ઉપરાંત જે કાર્ય દર્શાવે છે અને એ કાર્યને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો બંને વચ્ચે શું તફાવત છે એ થોડી આપણે માહિતી લેવાની છે. દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, તો આપણને ખબર છે મોટાભાગની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય જે પર્ણ કરે છે, તો પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો પર્ણ માટે એ કાર્ય સામાન્ય કાર્ય છે. તો જે કાર્ય કોઈપણ વનસ્પતિનું અંગ બધી વનસ્પતિમાં કરતું હોય, એટલે કે બધી વનસ્પતિમાં જો એ કાર્ય એ જ અંગ દ્વારા મોટા ભાગે થતું હોય તો એ કાર્યને આપણે સામાન્ય કાર્ય કહીએ છીએ. પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણ સિવાયનું અંગ, દાખલા તરીકે મૂળ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, પ્રકાંડ કરે છે, તો મૂળ અને પ્રકાંડ માટે કાર્ય જેને આપણે વિશિષ્ટ કાર્ય કહીએ છીએ. તો કોઈપણ અંગને સામાન્ય કાર્ય ઉપરાંતના જો કાર્ય કરવાના થાય તો એ અંગની અંદર રચના અને આકારની અંદર પરિવર્તન આવે છે. એ પ્રકારના લક્ષણો, એ પ્રકારના અનુકૂળનો એ જે તે અંગની અંદર હાજર હોય છે. દાખલા તરીકે મૂળ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય મૂળ માટે સામાન્ય કાર્ય નથી, વિશિષ્ટ કાર્ય છે. તો મૂળના સામાન્ય કાર્ય આપણને ખબર છે.
જમીનમાંથી પાણીનું શોષણ કરવું, ખનિજ દ્રવ્યનું શોષણ કરવું, વનસ્પતિને સીધું ઊભું રહેવા માટેનો આધાર પૂરો પાડવો અથવા વનસ્પતિના ભાગોને જમીનની સાથે જકડી રાખવા. તો આ બધા કાર્ય મૂળ માટે સામાન્ય કાર્ય છે, કારણ કે બધી વનસ્પતિમાં મૂળ એ કાર્ય તો કરે જ છે. પણ એના સિવાયનું પાણીનું શોષણ અને ખનિજ દ્રવ્યનું શોષણ, એના સિવાયના જો મૂળે વધારાના કાર્ય કરવા હોય તો મૂળે પોતાનો આકાર બદલવો પડે, પોતાની રચનાની અંદર ફેરફાર કરવા પડે. દાખલા તરીકે મૂળ પ્રકાશ સંશ્લેષણનું વિશિષ્ટ કાર્ય કરે છે. તો સામાન્ય રીતે મૂળનો રંગ લીલો ન હોય, પણ જો મૂળ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું હોય તો મૂળની અંદર હરિત દ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હાજર છે. તો મૂળની અંદર ક્લોરોફિલ હાજર હોવાથી મૂળનો રંગ લીલો છે. તો કોઈપણ અંગની અંદર મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, જો એ અંગો પોતાના સામાન્ય કાર્ય સિવાયના વધારાના વિશિષ્ટ કાર્ય કરતા હોય તો એ કાર્ય કરવા માટે જે તે અંગની રચના અને આકારની અંદર વિશિષ્ટ કાર્ય કરવા માટે જરૂરિયાત પ્રમાણે પરિવર્તન આવે છે. તો એ પ્રકારના અનુકૂળનો, એ પ્રકારના લક્ષણો જે તે અંગની અંદર વિકાસ પામેલા હોય છે. તો આજના પીરિયડમાં આપણે વિશિષ્ટ કાર્ય કરવા માટે મૂળની અંદર કેવા કેવા રૂપાંતરણો થાય છે, કયા પ્રકારના પરિવર્તનો આવે છે. તો મૂળમાં પ્રેરાતા રૂપાંતરણો એ જે ખરેખર મૂળની અંદર વિશિષ્ટ કાર્ય કરવા માટે છે. તો મૂળના રૂપાંતરણો અથવા એ જ વસ્તુને તમે મૂળના વિશિષ્ટ કાર્ય કહી શકો. તો મૂળ 9 પ્રકારના વિશિષ્ટ કાર્ય કરે છે, જે આપણે બોર્ડ ઉપર લખેલા છે. તો મૂળનું પહેલું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહની ક્રિયા છે. ત્યારબાદ મૂળનું બીજું વિશિષ્ટ કાર્ય યાંત્રિક આધાર છે. મૂળનું ત્રીજું વિશિષ્ટ કાર્ય વનસ્પતિના આરોહણની ક્રિયામાં મદદરૂપ થવાનું છે. ચોથું કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. પાંચમું કાર્ય શ્વસન છે. છઠ્ઠું કાર્ય ભેજ શોષણની ક્રિયા છે. સાતમું કાર્ય પરોપજીવન છે. આઠમું કાર્ય સહજીવન છે. અને નવમું કાર્ય વાનસ્પતિક પ્રજનન છે. તમારી ટેક્સ્ટ બુકની અંદર મૂળના ફક્ત 3 જ વિશિષ્ટ કાર્ય આપેલા છે અને એનું તમને પૂરેપૂરું વર્ણન આપેલું નથી. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર 3 કાર્યમાં ખોરાક સંગ્રહની ક્રિયા, આધાર આપવાની ક્રિયા અને શ્વસનનું કાર્ય. તો આપણે અત્યારે તમને 9 કાર્ય તમારી સામે આપેલા છે. તો 9 કાર્યને એકદમ વ્યવસ્થિત સમજવાના છે. તો 9 કાર્યની જે થિયરીનો લીથો છે, PDF છે, એ તમને વોટ્સએપની અંદર સેન્ડ કરવામાં આવશે. તો 9 કાર્યની માહિતી એ PDFની અંદર આપેલી છે. તો ખાસ કરીને MCQ માટે, નીટ માટે એમાંથી વાંચી અને એ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવાની છે. તો મૂળનું પહેલું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહ, જે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ ક્રમનું કાર્ય જે ખોરાક સંગ્રહ છે, તો ખોરાક સંગ્રહની અંદર શક્યતાઓ 2 છે. એક આવશે સોટી મૂળમાં ખોરાક સંગ્રહ. તો આપણને ખબર છે મૂળના પ્રકાર 2 છે. એક સોટી મૂળ અને બીજું કહી શકો તંતુ મૂળ. તો વધારાના ખોરાકનો સંગ્રહ સોટી મૂળમાં થઈ શકે અને તંતુ મૂળમાં થઈ શકે. એની પહેલાં આપણે સમજીએ કે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કઈ રીતથી થાય છે. તો આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણ કરે છે. તો પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને જે ખોરાકનું નિર્માણ થયું છે, તો એમાંથી જે વધારાનો ખોરાક છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં જે દૈનિક ખોરાક બનાવે છે, એ બધાય ખોરાકનો પોતાની દેહધાર્મિક ક્રિયાની અંદર ઉપયોગ કરતી નથી. તો જે વધારાનો ખોરાક છે એ પર્ણમાંથી ચાલની નલિકા દ્વારા વહન પામીને મૂળમાં જાય છે અને મૂળના કોષોની અંદર એ વધારાના ખોરાકનો ઘણી વખત સંગ્રહ થાય છે. તો જેમ જેમ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થતો જાય એમ મૂળ જમીનની અંદર ફૂલાય અને કદમાં મોટું થતું જાય છે અથવા મૂળ છે દળદાર બને છે. તો અલગ અલગ વનસ્પતિની અંદર મૂળમાં ખોરાકનો સંગ્રહ થયા પછી મૂળ જે આકાર ધારણ કરે છે એ જાતિ પ્રમાણે આકાર છે, અલગ અલગ છે. તો આવા ખોરાક સંગ્રહી મૂળ ભૂગર્ભીય હોય છે, એટલે કે જમીનની અંદર હોય છે, દળદાર અથવા માંસલ હોય છે અથવા ફૂલાયેલા હોય છે અને જાતિ પ્રમાણેનો આકાર અલગ અલગ હોય છે.
તો મૂળની અંદર અત્યારે જે ખોરાકનો સંગ્રહ કર્યો છે એ ખોરાકના સંગ્રહ કરવાનો હેતુ ભવિષ્યમાં ક્યારેય વનસ્પતિ પૂરતા પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે તો એ પ્રતિકૂળ સંજોગોની અંદર સુસુપ્ત અવસ્થાની અંદર મૂળની અંદર સંગ્રહ કરેલો ખોરાક જેનો વનસ્પતિ ભવિષ્યમાં ઉપયોગ કરી શકે તો એના માટેની વ્યવસ્થા છે. તો એની અંદર હવે શક્યતા બે છે. ખોરાકનો સંગ્રહ સોટી મૂળમાંય થઈ શકે અને ખોરાકનો સંગ્રહ તંતુ મૂળમાંય થઈ શકે. તો સોટી મૂળની અંદર ખોરાકનો સંગ્રહ, તો એમાં આપણે ઉદાહરણ લેવાના છે એક ગાજર વનસ્પતિ, બીજું મૂળો વનસ્પતિ અને ત્રીજું બીટ વનસ્પતિ. તો એ પહેલાં આપણે સમજીએ. તો સોટી મૂળ આપણને ખબર છે ભૂમિગત મૂળ છે. તો જમીનની અંદર જે મૂળ એકદમ લાંબુ હોય અને ઊંડે પ્રસરેલું હોય તો એવા મૂળને આપણે સોટી મૂળ કહીએ છીએ. તો અત્યારે આપણે જે સોટી મૂળ દર્શાવ્યું છે એ ખોરાકના સંગ્રહ પહેલાંનું છે. તો જ્યાં સુધી મૂળમાં ખોરાકનો સંગ્રહ ન થયો હોય તો ત્રણે ત્રણ વનસ્પતિની અંદર શરૂઆતમાં મૂળનો આકાર અને એનો દેખાવ જે એક સરખો છે. તો સૌથી પહેલાં આપણે ગાજર માટે લઈએ. જો ગાજર વનસ્પતિની અંદર મૂળમાં ખોરાકનો સંગ્રહ થયા પછી ઉપરની તરફ આપણને ખબર છે પર્ણનો ભાગ છે. તો પર્ણ દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થયું છે એ વધારાના ખોરાકનો સંગ્રહ ધીમે ધીમે મૂળમાં થશે અને જેના લીધે મૂળ દળદાર બને છે અને માંસલ બને છે. તો ગાજર વનસ્પતિની અંદર સોટી મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી ઉપર પર્ણનો ભાગ છે. તો મૂળનો આકાર છે શંકુ આકાર બને છે. તો અલગ અલગ વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી મૂળનો આકાર અલગ અલગ છે. તો આને તમે શંકુ આકાર સોટી મૂળ કહી શકો. ગાજર વનસ્પતિમાં મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી સોટી મૂળની અંદર મૂળનો આકાર શંકુ આકાર બને છે. ઉપરથી મૂળ પોળું છે અને પછી ક્રમશઃ મૂળ સાંકડું થતું જાય છે. તો આકારની દૃષ્ટિએ શંકુ આકાર છે તો કહી શકો શંકુ આકાર સોટી મૂળ. એવી જ રીતથી મૂળાની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી મૂળનો આકાર છે એ ત્રાકાકાર બને છે. અગ્રભાગે મૂળ સહેજ સાંકડું છે, વચ્ચે ફૂલાયેલું છે અને છેડા પાછું સાંકડું છે. તો બે છેડા સહેજ અણીદાર હોય આવી રીતથી ખોરાકનો સંગ્રહ થતો હોય તો આને તમે ત્રાકાકાર શંકુ મૂળ કહી શકો. તો આવી પ્રક્રિયા મૂળાની અંદર જોવા મળે છે. બીટમાં ખોરાકનો સંગ્રહ. તો બીટની અંદર મોટાભાગનો ખોરાકનો સંગ્રહ જે શરૂઆતના ભાગ ઉપર તરફ થાય છે. આ ભાગની અંદર ખોરાકનો સંગ્રહ થાય એટલે એ ભાગ પોળો બને છે. તો બધો ખોરાકનો સંગ્રહ મૂળનો પાયાનો ભાગ શરૂઆતના ભાગમાં થાય છે પછી ક્રમશઃ મૂળ સાંકડું બનતું જાય છે. તો આ પ્રકારનું મૂળ જેને તમે ભ્રમરાકાર સોટી મૂળ કહી શકો. ગરિયા જેવો આકાર ધરાવતું મૂળ. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ દ્વિદળી વનસ્પતિની અંદર સોટી મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થયા પછી એના આકાર અલગ અલગ છે. ગાજર વનસ્પતિમાં શંકુ આકાર સોટી મૂળ છે, મૂળાની અંદર ત્રાકાકાર સોટી મૂળ છે અને બીટની અંદર ભ્રમરાકાર સોટી મૂળ છે. એવી જ રીતથી સલગમ વનસ્પતિ એની અંદર પણ સોટી મૂળમાં ખોરાકનો સંગ્રહ થઈ શકે. તો આ જ રીતથી ખોરાકનો સંગ્રહ તંતુ મૂળની અંદર પણ થઈ શકે. તો એના રૂપાંતરણો કયા પ્રકારના છે એ થોડું આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો તંતુ મૂળની અંદર જ્યારે ખોરાકનો સંગ્રહ થાય તો ખોરાકનો સંગ્રહ કરેલું મૂળ જેને આપણે
સાકંદ મૂળ કહીએ છીએ. તંતુ મૂળમાં ખોરાકનો સંગ્રહ થવાથી જાડું અને ફૂલાયેલું મૂળ, જે મૂળને તમે સાકંદ મૂળ કહી શકો. અને એમાં પાછા પેટા પ્રકાર બે છે. એક આવશે સરળ સાકંદ મૂળ, અને બીજું આવશે ગુચ્છાદાર સાકંદ મૂળ. સરળ સાકંદ મૂળ જે સક્રિય વનસ્પતિમાં જોવા મળે છે, અને ગુચ્છાદાર સાકંદ મૂળ જે સત્તાવરી અને ડહાલ્ય વનસ્પતિમાં જોવા મળે છે. આની થિયરી તમને પીડીએફની અંદર આપેલી છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે સરળ સાકંદ મૂળ સક્રિય વનસ્પતિની અંદર. તો આપણને ખબર છે કે સક્રિય વનસ્પતિ વેલા સ્વરૂપની વનસ્પતિ છે. તો જમીન ઉપર પથરાયેલું વનસ્પતિનું પ્રકાંડ દર્શાવીએ છીએ. તો સક્રિય વનસ્પતિમાં પ્રકાંડ ઉપરથી જે ગાંઠો છે એમાંથી સૌથી પહેલાં તો તંતુ મૂળ સર્જાય છે. તો પ્રકાંડ ઉપર આવેલા પર્ણ અત્યારે આપણે દર્શાવેલા નથી, પણ એ પર્ણમાં જેમ જેમ પ્રકાશ સંશ્લેષણ થતું જાય એમ પર્ણમાંથી ખોરાક તંતુ મૂળમાં વહન પામે, અને જેના લીધે તંતુ મૂળ ખોરાકનો સંગ્રહ કરી દળદાર અને માંસલ બને છે, પણ એનો આકાર અનિયમિત હોય છે. તો આવા અનિયમિત આકારના દળદાર અને માંસલ મૂળ જેને આપણે સરળ સાકંદ મૂળ કહીએ છીએ, અથવા આને તમે એકલ દોકલ સાકળ મૂળ કહી શકો. એકલ દોકલ એટલે છૂટા છવાયા. પ્રકાંડ ઉપરથી સર્જાતા તંતુ મૂળ એ જ છૂટા છવાયા છે. તો ખોરાકનો સંગ્રહ કર્યા પછીના સાકંદ મૂળ છે એ એકલ દોકલ અથવા છૂટા છૂટા છે. તો આવી રીતથી ખોરાકનો સંગ્રહ છૂટા છૂટા મૂળની અંદર થયો હોય તો પ્રકાર કહી શકો સરળ સાકંદ મૂળ. સાકંદ મૂળનો બીજો પ્રકાર છે ગુચ્છાદાર સાકંદ મૂળ. તો એનું ઉદાહરણ છે સત્તાવરી અને ડહાલ્ય. તો ડહાલ્ય વનસ્પતિની અંદર પ્રકાંડનો ભાગ, પછી જમીનની સપાટી અને પ્રકાંડના તલભાગેથી સર્જાયેલા તંતુ મૂળ. તો એ તંતુ મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થવાથી તંતુ મૂળ દળદાર અને માંસલ બને છે. તો તંતુ મૂળ જ સમૂહમાં ગોઠવાયેલા છે, ગુચ્છામાં ગોઠવાયેલા છે. તો ખોરાકનો સંગ્રહ થયા પછીના મૂળ એનો આખો સમૂહ એનો ગુચ્છો બને છે. છૂટા છૂટા ગોઠવાયેલા હોય તો સરળ સાકંદ મૂળ, અને ખોરાકનો સંગ્રહ કર્યા પછીના તંતુ મૂળ ગુચ્છાદાર રીતે સમૂહમાં ગોઠવાયેલા હોય તો પ્રકાર કહી શકો ગુચ્છાદાર સાકંદ મૂળ. તો મૂળનું પહેલું વિશિષ્ટ કાર્ય ખોરાક સંગ્રહ, જેની આપણે સમજ લીધી. આવી જ રીતથી મૂળનું એક બીજું કાર્ય જે યાંત્રિક આધાર માટેનું છે, એને પણ આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ જેટલી થિયરી આપણે ચલાવીએ છીએ એ બધી ટેક્સ્ટ બારની થોડીક થિયરી છે. તો ખાસ તમારે નીટને અનુલક્ષીને એ બધા ટોપિક વ્યવસ્થિત પ્રિપેર કરવાના છે. તમારી ટેક્સ્ટ બુકમાં જે મૂળના રૂપાંતરણો આપ્યા છે એ ભેગા ચલાવીએ તો છે જ. આપણે નવે નવું કાર્ય લેશું એટલે એ માહિતી ભેગી આવી જશે. તો હવે મૂળનું બીજા ક્રમનું વિશિષ્ટ કાર્ય આધાર માટેનું, અથવા એને તમે યાંત્રિક આધારે કહી શકો. તો એમાં પાછા પેટા પ્રકાર બે છે. એક આપણે કહેશો અવલંબન મૂળ, અને બીજો પ્રકાર છે સ્તંભ મૂળ. અવલંબન મૂળ જે મકાઈ વનસ્પતિમાં જોવા મળે છે, શેરડીમાં જોવા મળે છે, કેવડો વનસ્પતિમાં જોવા મળે છે. સ્તંભ મૂળ તમને ખબર છે, આપણે ઓલી વડની વડવાઈ કહીએ છીએ, તો એનું ઉદાહરણ વડ વનસ્પતિ છે.
જેની આપણે ગયા પીરિયડમાં થોડીક ચર્ચા કરી હતી. તો સૌથી પહેલાં યાંત્રિક આધાર માટેનું રૂપાંતરણ આપણે અવલંબન મૂળની વાત કરીએ. ઉદાહરણ તરીકે મકાઈ વનસ્પતિ શેરડી કેવડો. તો અત્યારે આપણે મકાઈ વનસ્પતિ બતાવીએ છીએ. તો મકાઈ વનસ્પતિનું પ્રકાંડ, પ્રકાંડ ઉપર આવેલી ગાંઠ અને આંતરગાંઠનો ભાગ. પ્રકાંડમાં નીચેની તરફ સર્જાયેલા તંતુ મૂળ અથવા અસ્થાનિક મૂળ. મકાઈ એકદળી વનસ્પતિ છે. તો આપણને ખબર છે ભૂગર્ભીય મૂળતંત્ર જેનો પ્રકાર તંતુ મૂળ છે. તો વનસ્પતિનું કદ મોટું છે અને એની સાપેક્ષમાં ભૂગર્ભીય મૂળતંત્ર જે જમીનમાં એકદમ છીછરું છે. સોટી મૂળ હોય તો જમીનમાં ઊંડે સુધી દાખલ થયેલા હોય, તંતુ મૂળ હોય તો જમીનમાં ઉપર છલ્લા હોય, બહુ ઊંડે દાખલ થયેલા ન હોય. તો વનસ્પતિના કદની સાપેક્ષમાં જે ભૂગર્ભીય મૂળતંત્ર છે એ નબળું મૂળતંત્ર છે. જમીન ભીની હોય, પવનની ગતિ વધારે હોય તો વનસ્પતિ છે એ ત્રાસી થઈ જવાની શક્યતા અથવા વનસ્પતિ જમીનમાંથી ઉખડી જવાની શક્યતા વધારે છે. તો જે ભૂગર્ભીય મૂળતંત્ર છે એ વનસ્પતિને પૂરેપૂરો યાંત્રિક આધાર આપી શકે એ પ્રકારનું નથી, કારણ કે ભૂગર્ભીય મૂળતંત્ર નબળું મૂળતંત્ર છે. તો એ સમસ્યાનું નિરાકરણ કરવા માટે 3 વનસ્પતિમાં જમીનની સપાટી એની નજીકની 1 કે 2 ગાંઠો એના ઉપરથી વધારાના મૂળ સર્જાય છે અને જે મૂળ ત્રાસી દિશામાં આગળ વધી વૃદ્ધિ અને વિકાસ પામી અને જમીનમાં દાખલ થાય છે. તો એ મૂળને આપણે અવલંબન મૂળ કહીએ છીએ. તો જમીનની નજીકની ગાંઠમાંથી સર્જાતા અવલંબન મૂળ જે ત્રાસી દિશામાં આગળ વધી જમીનમાં દાખલ થઈ વનસ્પતિને વધારાનો યાંત્રિક આધાર પૂરો પાડવાનું કાર્ય કરે છે. તો આવા વધારાના મૂળનું સર્જન થયું એના માટેનું કારણ ભૂગર્ભીય મૂળતંત્ર નબળું છે. એટલે તો આવા મૂળને આપણે અસ્થાનિક મૂળ કહીએ છીએ, કારણ કે મૂળનું સર્જન પ્રકાંડ ઉપરથી થયેલું છે, પણ અત્યારે મૂળ વિશિષ્ટ કાર્ય યાંત્રિક આધાર આપવા માટેનું કરે છે. તો આ મૂળને આપણે અવલંબન મૂળ કહીએ છીએ. અવલંબિત એટલે ઉપરથી નીચેની તરફ લંબાયેલા મૂળ. તો મૂળના વૃદ્ધિ વિકાસની દિશા ઉપરથી નીચે તરફ છે, ઉપરથી નીચે લંબાયેલા છે, એટલે મૂળનું નામ અવલંબન મૂળ આપેલું છે. આવું જ યાંત્રિક આધાર માટેનું એક બીજું ઉદાહરણ વડ વનસ્પતિની અંદર સ્તંભ મૂળ. તો આપણને ખબર છે વડ વનસ્પતિ દ્વિદળી વનસ્પતિ છે અને દ્વિદળી વનસ્પતિ હોય તો એનું ભૂગર્ભીય મૂળતંત્ર એકદમ સજ્જડ છે, મજબૂત છે અને જમીનમાં એકદમ ઊંડું છે. તો વનસ્પતિને યાંત્રિક આધાર આપવા માટે મૂળતંત્ર પૂરેપૂરો યાંત્રિક આધાર પૂરો પાડે છે. તો ભૂગર્ભીય મૂળતંત્રની અંદર કોઈપણ પ્રકારની પ્રતિકૂળતા નથી, એકદમ મજબૂત છે. પણ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ પામતી શાખાઓ જેમ જેમ મૂળની ઊંચાઈ વધતી જાય એમાંથી સર્જાતી શાખાઓ જે આડી દિશામાં વિકાસ પામે છે. તો આને તમે સમક્ષિતિજ શાખાઓ અથવા આડી દિશામાં વિકાસ પામતી શાખાઓ કહી શકો. તો જેમ જેમ શાખાની લંબાઈ વધતી જાય એમ શાખાનું વજન વધતું જાય. તો એક સમય એવો આવશે કે શાખા પોતાનું વજન જે ઉંચકી ન શકે તો સાંધાવાળો ભાગ, જોડાણવાળો ભાગ ત્યાંથી શાખાની તૂટી જવાની શક્યતા વધી જાય. તો આવું ન થાય એટલા માટે પ્રકાંડ ઉપરથી હવામાં લટકતા અને દોરી જવા લાંબા મૂળ ઉત્પન્ન થાય છે. તો શરૂઆતમાં મૂળ હવાની અંદર લટકતી અવસ્થામાં હોય છે. જેમ જેમ મૂળની લંબાઈ વધતી જાય એમ ધીમે ધીમે મૂળ જમીનની અંદર દાખલ થાય છે અને ત્યારબાદ મૂળ એકદમ જાડા બને છે, થાંભલા જેવા. તો સ્તંભ એટલે થાંભલો અને જેથી મૂળનું નામ આપ્યું છે સ્તંભ મૂળ. તો વડની જે મજબૂત અને લાંબી શાખાઓ છે એને નીચેથી ટેકો આપવાનું કાર્ય કરે છે. તો જેમ જેમ શાખાની લંબાઈ વધતી જાય એમ આગળ વધતા ક્રમમાં એક પછી એક મૂળ સર્જાતા જાય, જમીનની અંદર દાખલ થઈ અને પછી થાંભલા જેવા જાડા બને છે. તો એ વનસ્પતિને વધારાનો યાંત્રિક આધાર પૂરો પાડે છે. તો આવા મૂળને આપણે સ્તંભ મૂળ કહીએ છીએ. તો આપણે 2 કાર્ય પૂરા કર્યા. ત્યાર પછીનું મૂળનું વિશિષ્ટ કાર્ય ત્રીજા ક્રમનું કાર્ય આરોહણની ક્રિયા છે.
તો એ આપણે થોડુંક સમજીએ. તો મૂળનું ત્રીજા ક્રમનું કાર્ય આરોહણની ક્રિયા છે. તો આરોહણની વ્યાખ્યા એની સમજ આપણે આગળ લીધી છે. તો આપણને ખબર છે વેલા સ્વરૂપની વનસ્પતિ અથવા એને તમે લતા સ્વરૂપ વનસ્પતિ કહી શકો. તો જે વનસ્પતિનું સ્વરૂપ લતા સ્વરૂપ હોય, વેલા સ્વરૂપ હોય, એ વનસ્પતિનું પ્રકાંડ લાંબુ હોય, પાતળું હોય અને નાજુક હોય. તો વનસ્પતિ પોતાના રીતથી ટટ્ટાર ઊભી રહી શકતી નથી. તો આ વેલા સ્વરૂપની વનસ્પતિ બાજુની કોઈ પણ વસ્તુનો આધાર તરીકે ઉપયોગ કરીને ઘણી વખત વેલો નીચેથી ઉપરની દિશામાં આરોહણ પામે છે અને એ વનસ્પતિને આપણે આરોહી વનસ્પતિ કહીએ છીએ. તો એનું એક ઉદાહરણ આપણે લેવાનું છે અડુની વેલ, અથવા એ વનસ્પતિને તમે ધનવેલે કહી શકો, અથવા એને તમે મની પ્લાન્ટે કહી શકો. આવી જ પ્રક્રિયા આના સિવાયની બીજી વનસ્પતિ મોન્સ્ટેરામાં જોવા મળે છે, સોપારીની અંદર જોવા મળે છે. તો આકૃતિ ઉપરથી સમજીએ કે મૂળ કઈ રીતથી વનસ્પતિના આરોહણમાં મદદરૂપ થાય છે. તો સૌથી પહેલાં તો આપણે બાજુમાં આધાર બતાવીએ છીએ. તો આધાર જીવંત વસ્તુ હોઈ શકે, નિર્જીવી હોઈ શકે. એટલે કે કોઈ વનસ્પતિ હોઈ શકે અથવા મૃત થાંભલા જેવો ભાગે હોઈ શકે. તો એ ભાગને આપણે આધાર કહીએ છીએ. આ આધારની બાજુમાં ઉગેલી વનસ્પતિ જે અત્યારે આપણે અડુની વેલ બતાવીએ છીએ. તો વનસ્પતિ વેલા સ્વરૂપની છે અને પ્રકાંડ એનું એકદમ પાતળું છે. જમીનની અંદર એનું મૂળ તંત્ર. તો અડુની વેલના પ્રકાંડમાં અમુક અંતરે આવેલો ભાગ જેને આપણે ગાંઠ કહીએ છીએ અને બે ગાંઠની વચ્ચેનો ભાગ જેને આપણે આંતરગાંઠ કહીએ છીએ. તો જેમ જેમ વેલો અથવા પ્રકાંડની લંબાઈ વધતી જાય ઉપરની તરફ, એમ ગાંઠમાંથી આગળ વધતા ક્રમમાં મૂળનું સર્જન થાય અને વૃદ્ધિ વિકાસ પામતા મૂળ જે આધાર તરફ આગળ વધે છે. અમુક મૂળનું સર્જન જે આંતરગાંઠમાંથી થઈ શકે, પણ મોટાભાગના મૂળ ગાંઠમાંથી સર્જાય છે. તો હવે તમે જોઈ શકો છો કે ગાંઠમાંથી સર્જાયેલા જે મૂળ છે એ લાંબા છે, પછી શાખિતે હોઈ શકે અને અશાખિતે હોઈ શકે. સિંગલ ભાગ હોય તો અશાખિત છે અને આગળ જતાં બે ભાગમાં વિભાજન થતું હોય તો શાખિત છે. તો ગાંઠ અને આંતરગાંઠ ઉપરથી સર્જાતા લાંબા શાખિત અને અશાખિત મૂળ વૃદ્ધિ વિકાસ પામી અને બાજુમાં જે આધાર છે એના સંપર્કમાં આવે છે અને એ મૂળ આ આધારની સાથે ચોંટવાની ક્રિયા કરે છે. તો કોઈપણ એક મૂળને બાજુમાં આપણે મોટું કરીને બતાવીએ છીએ. તો એ મૂળ બદામી રંગના છે અને મૂળની સપાટી ઉપર શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ છે. તો શ્લેષ્મ એક ચીકણું પ્રવાહી છે. તો સપાટી ઉપર શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ છે અને જેથી આખા મૂળની બાહ્ય સપાટી ચિકાસયુક્ત છે. તો જેવું મૂળ આધારના સંપર્કમાં આવે તો શ્લેષ્મની મદદથી આધારની સાથે ચોંટી જાય છે. તો આવા મૂળને આપણે આરોહી મૂળ કહીએ છીએ, કારણ કે મૂળ છે એ વનસ્પતિના આરોહણમાં મદદરૂપ થાય છે. તો આરોહણમાં મદદરૂપ થતા મૂળ, તો એને કહી શકો આરોહી મૂળ. અથવા શ્લેષ્મના સ્ત્રાવથી મૂળની બાહ્ય સપાટી ચિકાસયુક્ત છે તો એને તમે શ્લેષ્મી મૂળે કહી શકો અથવા શ્લેષી મૂળે કહી શકો. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ પ્રકાંડની લંબાઈ વધતી જાય એમ આગળ વધતા ક્રમમાં એક પછી એક મૂળ સર્જાતા જાય અને ચીકણા સ્ત્રાવ દ્વારા આધારની સાથે ચોંટતા જાય છે. મૂળ એક વખત આધારની સાથે ચોંટી જાય તો પ્રકાંડ છે એ નીચેની તરફ પાછું પડતું નથી. તો વનસ્પતિને નીચેથી ઉપર લઈ જવામાં આરોહણની ક્રિયામાં
આ મૂળ મદદરૂપ થાય છે, જેથી જે કાર્યને આપણે મૂળનું વિશિષ્ટ કાર્ય આરોહણની ક્રિયા કહીએ છીએ. ત્યારબાદ મૂળનું ચોથા ક્રમનું વિશિષ્ટ કાર્ય જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, તો એ પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. તો આગળનું મૂળનું વિશિષ્ટ કાર્ય ચોથા ક્રમનું કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ પર્ણનું સામાન્ય કાર્ય છે, પણ જો પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડ દ્વારા થતું હોય, મૂળ દ્વારા થતું હોય, તો મૂળ અને પ્રકાંડ માટે એ કાર્ય વિશિષ્ટ કાર્ય છે. તો મૂળ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો એવું ઉદાહરણ ગળો વનસ્પતિ છે, અથવા એને તમે ટીનોસ્પોરાય કહી શકો. તો સૌથી અગત્યની વસ્તુ, કોઈપણ વનસ્પતિની અંદર જો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય મૂળ દ્વારા થતું હોય અથવા પ્રકાંડ દ્વારા થતું હોય તો સમજવાનું કે એ વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પર્ણની અંદર કોઈપણ પ્રકારની અગવડતા અથવા કોઈપણ પ્રકારની પ્રતિકૂળતા હશે, તો એ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં તો ગળો વનસ્પતિ એ વડવેલ પ્રકારની વનસ્પતિ છે. તો વડવેલ એટલે શું? જો કોઈ વનસ્પતિ દાખલા તરીકે આધારનો ભાગ છે, એ આધારની ફરતી બાજુ જો એનો વેલો નીચેથી ઉપરની તરફ આમ વીંટળાઈને નીચેથી આમ ઉપર જતો હોય વળ દઈને, તો એવી વેલને આપણે વડવેલ કહી શકો. તો એ આપણે દર્શાવીએ. તો સૌથી પહેલાં તો આધારનો ભાગ, દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, અને એ આધારની બાજુમાં ઉગેલી વેલા સ્વરૂપની વનસ્પતિ ગળો વનસ્પતિ. તો ગળો વનસ્પતિનું પ્રકાંડ લાંબુ છે, પાતળું છે. તો હવે વનસ્પતિનું પ્રકાંડ છે એ બાજુના પ્રકાંડમાં વીંટળાઈને નીચેથી ઉપરની દિશામાં આરોહણ પામે છે. તો જો આવી રીતથી વનસ્પતિ આધારની ફરતી બાજુ વીંટળાઈને નીચેથી ઉપર જતી હોય તો એવી વનસ્પતિને આપણે વેલા સ્વરૂપની વનસ્પતિ કહીએ છીએ. તો આ વનસ્પતિ ગળો વનસ્પતિ છે. તો ગળો વનસ્પતિ ઉપર જે પર્ણ આવેલા છે એની સંખ્યા એકદમ ઓછી છે અને પર્ણનું કદ નાનું છે. તો પર્ણ નાના કદના છે અને સંખ્યા ઓછી છે. તો પર્ણનું કદ નાનું અને પર્ણની સંખ્યા ઓછી એ વનસ્પતિની પ્રતિકૂળતા છે. તો નાના કદના પર્ણ અને ઓછા પર્ણ એના દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થાય છે એ અપૂરતું છે, અથવા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે ખોરાક બને છે એ વનસ્પતિ માટે અપૂરતો છે. તો એનું નિરાકરણ કરવા માટે ગળો વનસ્પતિનું જે પ્રકાંડ છે એ પ્રકાંડ ઉપરથી અસ્થાનિક મૂળ સર્જાય છે, અને જે મૂળ હવામાં લટકતા હોય છે, દોરી જેવા હોય છે, એકદમ લીસા હોય છે અને રંગમાં લીલાશ પડતા રંગના છે, કારણ કે એની અંદર ક્લોરોફિલ અથવા હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય આવેલું છે. તો પ્રકાંડ ઉપરથી સર્જાતા લાંબા લીલી દોરી જેવા એકદમ લીસા અને હવામાં લટકતા મૂળ, અને જે મૂળને આપણે પ્રકાશ સંશ્લેષી મૂળ અથવા મૂળ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, એટલે એને પરિપાચી મૂળે કહી શકો. તો આપણે જોઈ શકીએ છીએ કે થોડું ઘણું પ્રકાશ સંશ્લેષણ પર્ણ કરે છે, અને વધારાની જે પ્રકાશ સંશ્લેષણની જરૂરિયાત છે એ વનસ્પતિમાંથી સર્જાતા પ્રકાશ સંશ્લેષી મૂળ પરિપાચી મૂળ કરે છે. તો પરિપાચી મૂળ ખોરાક બનાવવાની ક્રિયામાં વનસ્પતિને મદદરૂપ થાય છે. તો મૂળનું વિશિષ્ટ કાર્ય પ્રકાશ સંશ્લેષણ છે. તો આજના પીરિયડમાં આપણે મૂળના અગત્યના 4 કાર્યની ચર્ચા કરી: ખોરાક સંગ્રહ, યાંત્રિક આધાર, આરોહણની ક્રિયા
અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. તો બાકીના 5 કાર્ય શ્વસનથી શરૂ કરી અને વાનસ્પતિક પ્રજનન સુધીના, એટલે કે શ્વસન, ભેજ શોષણ, પરોપજીવન, સહજીવન અને વાનસ્પતિક પ્રજનન, જેની આપણે આવતા પીરિયડમાં વધારે ચર્ચા કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.